પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા 5 વ્યક્તિઓના પરિવારજનોને સહાય આપવામાં આવી છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કુલ 20 લાખનો ચેક અર્પણ કર્યો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ફિરોઝા મલેક, મહેરા મલેક, અબ્દુલ કાદિર મલેક, સિમરન સિપાઈ અને સોહિલ ખાન કુરેશીનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો વડાવલી ચાણસ્મા તાલુકાના રહેવાસી હતા. જ્યારે સહાય મેળવનાર પરિવારજનોએ મંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા પાટણ જિલ્લામાં વડાવલી ગામમાં 28/2/2025ના રોજ દુઃખદ ઘટના બનેલી. તળાવમાં એકી સાથે 5 જણા ગામના એક્સપાયર થઈ ગયા. સમગ્ર ગામે સખત મહેનત કરીને બધા લોકોને ભેગા કરીને પીએમથી મળીને દરેક વિધિ સાથે આખું ગામ એક એકતાના દર્શન થાય એ પ્રકારના આખા ગામે અને જિલ્લાના આગેવાનોને કરી. એની સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ લોકોએ ગામવાળાએ અમારા પાર્ટીના આગેવાનોએ બધાએ ભેગા થઈને દરખાસ્ત કરી અને ટૂંક જ સમયની અંદર એ દરખાસ્તના ભાગરૂપે વ્યક્તિ 4 લાખ રૂપિયા એટલે 5 વ્યક્તિઓને આજે 20 લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કીધું છે કે કોઈ વ્યક્તિ કદાચ એક્સપાયર થઈ જાય પણ એના માટે આપણે કંઈક શું કરી શકાય તો વ્યક્તિને તો પાછળ નથી લઈ શકતા પણ આપણે નાની મોટી આવી મદદ કરીએ અને સમાજના ભાગરૂપે આપણે એમને ટેકો કરીને બધા એમને પડખે રહીએ તો એમના દુઃખમાં નાનું ઓછું કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જ્યાં સંદેશ લઈને આજે અમે આવ્યા હતા. અમારા અધિકારીઓની ટીમ એ બધા આગેવાનોની ટીમ આજે મળીને ત્રણેય લાભાર્થી ભાઈઓને આ પ્રકારની વ્યવસ્થા કરી છે. હું પાટણ જિલ્લા વતી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે આવા દુઃખ પ્રસંગે પણ વ્યક્તિને સમજીને આ પ્રકારની જે વ્યવસ્થા થાય છે એમાં ગુજરાત સરકારનો એક મોટો રોલ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.